માં સરસ્વતી શિશુકુંજ ગોપાલ ધોરણ 8 વિષય સાયન્સ જેમાં ચેપ્ટર નંબર 11 છે બળ અને દબાણ. તો બળ અને દબાણ ચેપ્ટર આપણું પૂર્ણ થઈ ગયું છે. તો એ આખું ચેપ્ટર આપણે ઓફલાઈન વિડિયો દ્વારા અભ્યાસ કર્યો. હવે આ જે ઓફલાઈન વિડિયો છે એમાં એ જ પાઠનું થોડું આપણે પુનરાવર્તન જોઈશું. તો પુનરાવર્તનમાં બળ અને દબાણ ચેપ્ટરમાં વાત કરીએ તો સૌથી પહેલા આપણે બળની વાત કરીએ. તો બળ એટલે શું? તો આપણે એ સમજ્યા હતા કે બળ એટલે ધક્કો કે ખેંચવું. ટેબલને આપણે ધક્કો મારીએ કાં તો ખેંચીએ તો એમ કહી શકાય કે એની ઉપર આપણે બળ લગાવ્યું. તો બળ એટલે ધક્કો અથવા ખેંચાણ. હવે જે બળ છે એ બળની માત્રાને તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળની જે માત્રા છે તેને તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. તથા આપણે જોયું કે બળની સંજ્ઞા F એટલે કે ફોર્સ એટલે બળ અને દબાણ એટલે પ્રેશર. તો બળની જે સંજ્ઞા છે એ બળની સંજ્ઞા ફોર્સનો જે સ્પેલિંગ છે એનો પહેલો મૂળાક્ષર છે F એના વડે દર્શાવવામાં આવે છે. એટલે કે બળની સંજ્ઞા F છે. જ્યારે તેનો SI એકમ એટલે આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિનો જે એકમ છે એની વાત કરીએ તો તેનો SI એકમ ન્યૂટન અને ન્યૂટનનો એકમ પણ N છે. એટલે કે આપણે N લખ્યો એટલે ન્યૂટન સમજવાનું. તો બળ છે બળની સંજ્ઞા F છે અને તેનો SI એકમ ન્યૂટન છે. તથા આપણે જોયું કે જ્યારે બે બળો એક પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે છે તો કાં તો એની આપણે વાત કરી કે રસ્સા ખેંચ. તો રસ્સા ખેંચમાં રસ્સાને બે ટીમ પરસ્પર વિરુદ્ધ દિશામાં ખેંચે છે. તો એ જે ખેંચાણ બળ છે એ ખેંચાણ બળ તે વિરુદ્ધ દિશામાં લાગે છે ત્યારે પરિણામી બળ જે છે એ પરિણામ શું આવશે? તો કે બંને બળોના તફાવત જેટલું તથા તેની દિશા મોટા બળની દિશામાં હોય છે. એટલે કે જે ટીમ શક્તિશાળી હશે કે જેનું બળ વધારે છે એ ટીમ જીતી જશે એમ આપણે સમજ્યા. તો જ્યારે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે ત્યારે પરિણામી બળ કેવું હોય છે? તો કે એ તેના તફાવત જેટલું હોય છે. બરોબર. તથા તેની દિશા જે વધારે બળ છે એટલે કે મોટું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં જ્યારે લાગે એટલે કે એને ખેંચો કે ધક્કો મારો ત્યારે તે જે બળ છે એ બળ પરિણામી બળ એના તફાવત જેટલું હોય છે તથા તેની દિશા મોટા બળ તરફની હોય છે. જોઈએ કે બે બળ એક જ પદાર્થ પર જ્યારે લગાડવામાં આવે છે તો એની જો દિશા એક જ હોય તે વખતે જે પરિણામી બળ છે એ બળોનો સરવાળો થશે. એટલે કે એ બંને બળ એકબીજામાં ઉમેરાશે અને એની દિશા કોઈ પણ એક બળ તરફ હશે.
જેમ કે આપણે ગાડીની વાત કરીએ તો ગાડી છે એ ગાડીને તમે એકલા ધક્કો મારો કાં તો બીજા 4-5 વ્યક્તિઓ ધક્કો મારે તો એ ગાડી આગળની દિશામાં એની ગતિ કરશે અને એ જે 4 જણ બળ લગાવે છે એ બળ ભેગું થઈ અને ગાડીને આગળ ધકેલે છે. તો આ પરથી આપણે જાણી શકીએ કે જ્યારે બે બળો એક પદાર્થ પર એક જ દિશામાં લાગે છે ત્યારે પરિણામી બળ એ બંને બળોના સરવાળા જેટલું લાગે હોય છે. બળ એક જ દિશામાં હોય એટલે કે લાગે ત્યારે બંનેના સરવાળા જેટલું એટલે કે એ જે બંને બળ છે એ બંને બળના સરવાળા જેટલું તથા કોઈ પણ બે બળના એક જ દિશામાં અને એક જ દિશામાં હોય છે. હવે જ્યારે બળનું મૂલ્ય અથવા દિશા બદલાય છે ત્યારે તેની અસર પણ બદલાય છે, એ પણ આપણે જોઈ ગયા છે. હવે બળ દ્વારા આપણે જે પદાર્થ છે એની અવસ્થામાં શું ફેરફાર કરી શકાય છે એના વિશે આપણે ભણ્યા કે કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. તો એની માટે આપણે એમની રમતના જે મેદાન છે ફૂટબોલ છે વોલીબોલ છે ક્રિકેટ છે એની વાત કરેલી. તો જે વોલીબોલનો દડો છે એ સ્થિર હોય અને એની ઉપર જો આપણે પગ દ્વારા કિક લગાડીએ કાં તો કિક મારીએ તો એ દડો ગતિ કરે છે. એનો મતલબ કે કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. હવે જે પદાર્થ ગતિમાં હોય તેની ઝડપમાં ફેરફાર કરી શકાય. તો એ પણ આપણે ફૂટબોલની વાત કરીએ તો કે આપણી તરફ ઝડપથી બોલ આવતો હોય તો આપણે એને પગ દ્વારા ધીરે ધીરે એની ગતિમાં ફેરફાર કરી શકીએ છીએ. તો જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. એટલે કે તમે જો સાયકલ લઈને જતા હોય કે ગાડી લઈને જતા હોય કે બાઇક લઈને જતા હોય તો એની અંદર એની ઝડપ જે છે એ ગતિમાં હોય તો બ્રેક મારવાથી એ ઝડપ ધીમી કરી શકાય છે. આ તો પેડલની સાયકલની વાત કરી તો તમે જોરદાર વધારે પેડલ મારશો તો સાયકલની જે ઝડપ છે એમાં વધારો કરી શકાય છે. તો એ ઘટાડો અને વધારો શું દર્શાવે છે તો કે ગતિનો ફેરફાર દર્શાવે છે. તો આ રીતે પદાર્થ ગતિ કરતો હોય તો તેની ઝડપમાં તમે ફેરફાર કરી શકો છો બળ દ્વારા. ત્યારબાદ આપણે જોયું કે ગતિમાન જે પદાર્થ છે એ ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે. તો ગતિમાન જે પદાર્થ છે ધારો કે બેટ્સમેન બોલને ફટકાર્યો હોય અને એને પ્લેયર જે ફિલ્ડર છે એ પોતાના હાથ વડે એને રોકી દે છે તો એની તથા ધારો કે બેટ્સમેન ફટકો મારે છે બોલ નાખે ત્યારે તો એ ગમે તે એક સાઈડ કે ઓફ સાઈડ કોઈ બી દિશામાં એને ફટકો મારે તો એ દિશામાં બોલ ધકેલાય છે. તો આ પરથી આપણે જાણીએ કે શું કહેવા માંગે છે તો કે જે પદાર્થની દિશા છે એ બળ દ્વારા આપણે બદલી શકીએ છીએ. તો ગતિમાન પદાર્થની જે દિશા છે તેમાં આપણે ફેરફાર કરી શકાય છે બળ દ્વારા. ત્યારબાદ આપણે જોયું કે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે.
કે પદાર્થ જે છે એ પદાર્થ ઉપર બળ લગાવવાથી એનો જે આકાર છે એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. એમાં આપણે જોયું કે લોહાર હોય છે એ લોહાર જ્યારે લોખંડના ટુકડામાંથી દાંતરડો, પાવડો, કોદાળી કે કોઈ પણ ઓજાર બનાવવાનું છે તો એને થોડું ગરમ કરી અને ત્યારબાદ હથોડી વડે તેને ટીપે છે અને એ ટીપવું એટલે કે બળ લગાડવું. તો એ બળની મદદથી એ જે લોખંડનો ટુકડો છે એના આકારમાં બદલાવ કરી શકે છે, એટલે કે આકાર બદલી શકે છે. ત્યારબાદ આ જે બધા જ માંથી આપણે થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય છે. આ જે બધી અસરો જોઈએ આપણે એમાંથી થોડી અથવા તો બધી જે અસરો છે એ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે આના પરથી આપણે એક પણ તારણ કાઢી શકીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય એ સ્થિર હોય તો એની પર કોઈ પણ જાતનું જો બાહ્ય બળ નહીં લાગે તો તે પદાર્થ સ્થિર જ રહેશે. એ કોઈ દિવસ આપોઆપ ગતિમાન થશે નહીં. તો આ જોઈતી આપણે બળની અસર. ત્યારબાદ આપણે બળના પ્રકાર જોયા. તો બળના બે પ્રકાર હતા, એક સંપર્ક બળ અને એક બિન સંપર્ક એટલે કે અસંપર્ક બળ. તો પહેલું આપણું સંપર્ક બળ. તો જે બે પદાર્થો સંપર્કમાં હોય ને એના દ્વારા જે બળ લગાવવામાં આવે છે ને જે તફાવત ઉત્પન્ન થાય છે બળનો તેને આપણે સંપર્ક બળ કહીએ છીએ. જેમ કે સ્નાયુ બળની વાત કરીએ આપણે પહેલું. તો આપણે સાયકલની વાત કરીએ તો આપણા પગ દ્વારા આપણે જેટલું પેડલ મારીશું એ પેડલ ઉપર આપણે જે પગ દ્વારા બળ લગાડીએ છીએ તો એ બળ છે આપણું શરીરનું બળ એટલે કે સ્નાયુ બળ. એમ રસ્સા ખેંચવાની આપણે વાત કરીએ તો રસ્સા ખેંચમાં જે આપણે હાથ વડે એકબીજાની સામેની ટીમો એકબીજાને દોરડા દ્વારા ખેંચવાની કોશિશ કરે છે તો એ શું છે કે સ્નાયુ બળ છે. તમે કોઈ પણ હું અત્યારે લખી રહ્યો છું તો એ લખવું એ પણ સ્નાયુ બળ છે. તો બળ દ્વારા તમે બોર્ડ ઉપર લખી શકો છો. બધા ઘરના કોઈ પણ કાર્ય કરો છો કે ડોલને ઉચકો છો તો એ ડોલ ઉચકવી એ પણ એક જાતનું સ્નાયુ બળ છે એમ આપણે કહી શકીએ. તો એ દ્વારા આપણે પદાર્થ સાથે સંપર્ક થવો જરૂરી છે તો એને કહીશું આપણે સંપર્ક બળ. તથા તમે કોઈ પણ પ્રાણી હોય છે તો એ પ્રાણીઓનો ઉપયોગ કરીને આપણે વ્યવહારમાં ઘણા બધા કાર્યો કરીએ છીએ. જેમ કે બળદગાડું છે, ઘોડાગાડી છે, પછી ઊંટ ઉપર આપણે સવારી કરી શકીએ છીએ, કાં તો ઊંટ લારીને પણ જોડીને પહેલાના જમાના વાહન વ્યવહાર ચાલુ હતો તથા અત્યારે એ ઊંટ લારી દ્વારા આપણે ઘણી બધી માલ સામાનનો ફેરફાર કરી શકીએ છીએ. તો આ બધા જે પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓ પોતાના સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. તો આ જે બળ છે એ છે સ્નાયુ બળ. એની અંદર આપણે બીજું એક બળ જોયું તો કે છે એ ઘર્ષણ બળ. તો બે સપાટી વચ્ચે જ્યારે ઘર્ષણ નહીં થાય તો પદાર્થ ગતિમાં આવશે નહીં એમ કહેવાય. તમે એનું એક ઉદાહરણ લઈએ કે સાયકલ છે, સાયકલને પેન્ડલ મારીશું તો સાયકલ ગતિમાં આવશે. પરંતુ જો સાયકલને આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈશું તો ધીરે ધીરે સાયકલની ગતિ ધીમી થતી જશે અને એક સમય એવો આવશે કે સાયકલ રોકાઈ જશે. કે શું સાયકલ આપોઆપ રસ્તા ઉપર ચાલ્યા જ કરશે કે નહીં ચાલે? એનો મતલબ કે જે રોડ છે અને જે ટાયર છે એ બેની વચ્ચે ઘર્ષણ બળ થાય છે. ને એનો અનુભવ ક્યારે થઈ શકે કે જ્યારે એ ટાયર આપણે વર્ષે કે 2 વર્ષે બદલાવવું પડે છે. એનો મતલબ કે જે ટાયર છે એ ટાયરમાં ઉપર રોડ ઉપર ચાલવાથી કે જમીન ઉપર ઘસાવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે. તો એ જે આ બળ છે એને આપણે કહીશું ઘર્ષણ બળ. તો એની પર માટે પણ આપણે પદાર્થ જે બે પદાર્થો છે સંપર્કમાં હોવા જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો આપણે બિન સંપર્ક બળ. તો જે બિન સંપર્ક બળ છે એની અંદર વાત કરીએ આપણે
ચુંબકીય બળ. તો કે ચુંબકના ઘણી બધી આપણે પ્રવૃત્તિઓ શીખી ગયા છે કે ચુંબકનો n છેડો અને s છેડો, ચુંબકને બે ધ્રુવ હોય છે. તો એ જે ચુંબક છે એના n છેડો અને s છેડાને જો તમે નજીક લાવો તો શું થશે તમે જાણો છો, તો આકર્ષણ થશે. એટલે કે એની વચ્ચે કોઈ બળ તમે જોઈ શકતા નથી, પણ એક જે અદ્રશ્ય બળ છે એ એકબીજાને પોતાની તરફ ખેંચે છે. તો આ જે બળ છે એને કહીશું આપણે ચુંબકીય બળ. અને એ ચુંબકીય બળ થવા માટે પદાર્થ એકબીજા સાથે સંપર્કમાં આવવો જરૂરી છે નહીં, માટે એને આપણે કહીશું બિન સંપર્ક બળ. તો એમાં આવશે ચુંબકીય બળ અને બીજું એક બળ છે જે છે સ્થિત વિદ્યુત બળ. એટલે કે સ્થિત વિદ્યુત બળમાં આપણે પ્રવૃત્તિ પણ જોઈએ કે કોઈ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય કે પેન હોય અને તમે તમારા માથામાં એક જ દિશામાંથી ઘસ કરશો અને કોઈ સૂતરાવના કાપડનો દોરો છે એની નજીક લઈ જશો તો એ સૂતરાવના કાપડનો દોરો એ જે પેન્સિલ કે પેન છે પ્લાસ્ટિકની એના દ્વારા આકર્ષાય છે. તો એ બે પદાર્થો સંપર્કમાં ન હોવા છતાં પણ એકબીજાને આકર્ષે છે. તો એ જ દર્શાવે છે કે એ બળ જે છે એ છે બિન સંપર્ક બળ. ત્યારબાદ આપણે જોઈ ગયા ગુરુત્વાકર્ષણ બળ. તો પૃથ્વીનું જે અદ્રશ્ય બળ છે કે જે પોતાની તરફ બધા જ પદાર્થોને ખેંચી રાખે છે. કે તમે દડો છે, દડાને આકાશની તરફ ઉછાળશો તો એ દડો હંમેશની માટે જમીન તરફ જ પાછો આવશે. તો એ જમીન તરફ જે બધી જ વસ્તુઓ ખેંચાય છે તથા વિશ્વની દરેક વસ્તુ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાવે છે. તો એ જે અદ્રશ્ય બળ છે એને આપણે કહીશું ગુરુત્વાકર્ષણ બળ. અને પૃથ્વીની જે આપણે વાત કરી કે પૃથ્વી દરેક પદાર્થને એ પછી લોખંડનો હોય કે ગમે તેનો બનેલો હોય કે ઇવન આપણે પણ હોય તો આપણા બધા જને પૃથ્વી પોતાની તરફ ખેંચી રાખે છે. તો એ છે એનું ગુરુત્વ. એ પૃથ્વીનું ગુરુત્વ. તો આ જે બળ છે એ બળમાં આપણે બળના પ્રકારમાં જોયા સંપર્ક બળ અને બિન સંપર્ક બળ તથા ગુરુત્વાકર્ષણની આપણે વાત કરી ચૂક્યા છે. દબાણ જે છે એ દબાણની વાત કરીએ તો જે એનું ક્ષેત્રફળ છે એની ઉપર આધાર રાખે છે. એટલે કે એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળથી લાગતા બળને દબાણ કહે છે. હવે દબાણને આપણે પ્રેશર એટલે કે P સંજ્ઞા વડે દર્શાવે છે તથા તેનું જે સૂત્ર છે કે કેટલું દબાણ લાગે છે તો એ શોધવા માટે બળ અને જેનું ક્ષેત્રફળ છે એ બેનો ભાગાકાર કરવો પડે છે. દબાણ P બરાબર એની પર લાગતું બળ અને એ કેટલા ક્ષેત્રફળ કેટલા એરિયા ઉપર લાગે છે એ બેનો ભાગાકાર. તો આ સૂત્ર પરથી તમે દબાણ કેટલું લાગે છે શોધી શકીએ છીએ. તથા આપણે વાત કરેલી કે કોઈ ખીલી છે એ ખીલી જે છે એ એનો જે એક છેડો છે એને એકદમ તીક્ષ્ણ રાખવામાં આવે છે. તો એનું કારણ શું છે? તો તીક્ષ્ણ છેડો આપણે જો દિવાલ તરફ રાખીશું અને એની ઉપર ઠોકીશું હથોડી વડે તો એ જે હથોડીનું દબાણ છે એ ટોટલી આખું દબાણ એ એકદમ નાના ક્ષેત્રફળ પર લાગવાથી એની ઇમ્પેક્ટ વધશે. માટે ખીલી સરળતાથી દિવાલ કે લાકડાના પાટિયામાં ખોવાઈ જશે. અને એ જ વસ્તુ જો તમે ઉલટી કાં તો ઉઠી ખીલીને તમે એની ઉપર હથોડીથી ટીપવા જશો તો એ સરળતાથી લાકડાના પાટિયામાં ફૂંકાશે નહીં. તથા આપણે એની અંદર ઘણા બધા વૈજ્ઞાનિક કારણોની વાત કરીએ કે જ્યારે પુલી ટ્રેનમાંથી જે સામાન ઉચકે છે પુલી તો એ સામાન પોતાના માથા ઉપર ઉચકવા માટે એક કપડાની ગોળ
વીંટાળીને પોતાના માથા ઉપર આવે છે. એનું કારણ શું છે કે એ પોતાના જે માથાનો વિસ્તાર છે, એનું ક્ષેત્રફળ છે, એને વધારી દે છે. એના કારણે એની ઉપર જે દબાણનું કે એના જે સામાનનું વજન છે એ વધારે ક્ષેત્રફળ પર લાગવાથી એનું જે દબાણ છે એ ઘટી જાય છે અને એને બોજ જે છે એ સરળતાથી એ ઉંચકી શકે છે. તથા આપણે દબાણની અભ્યાસમાં જોયું હતું કે દબાણ જે છે એ દબાણ પ્રવાહી, ઘન અને વાયુ ત્રણેય પ્રકારના પદાર્થો પર લગાડવામાં અને એની અસરો જોવામાં આવે છે. તથા આપણે વાત કરીએ કે જે પ્રવાહી પદાર્થ છે એ પ્રવાહી પદાર્થનું દબાણ એના તળિયા પર, પાત્રની દિવાલો પર અને એ પ્રવાહીનું જે ઊંચાઈ છે, એનો જે સ્તંભ છે એની ઉપર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, બળ અને